સ્ટુડન્ટ્સ, છેલ્લે ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતની આપણે શરૂઆત કરી હતી. પ્રવાહ વિદ્યુતના બીજા લેક્ચરની અંદર આપણે અવરોધ, અવરોધકતા, વાહકત્વ અને વાહકતાની વાત કરી હતી. ઓકે, એના બહુ બધા ઇક્વેશનો, બહુ બધા સ્વરૂપો પણ આપણે સમજેલા. બીજી એક વસ્તુ મેં તમને કીધી હતી સાહેબ, આ ચેપ્ટર કઈ શાખાનું છે? ઇલેક્ટ્રોડાયનેમિક્સ. ઇલેક્ટ્રોડાયનેમિક્સનો મતલબ એવો થયો કે સાહેબ વિદ્યુત ભાર ગતિમાં આવી ગયો. વિદ્યુત ભાર ગતિમાં આવી ગયો તો આવા વિદ્યુત ભારની ગતિની અંદર આપણે નેક્સ્ટ ટોપિક સમજવાના છીએ મિત્રો, ડ્રિફ્ટ વેગ. પેલા તો ઘણાને એ ખબર નહીં પડતી હોય સાહેબ ડ્રિફ્ટ એટલે શું, ડ્રિફ્ટિંગ એટલે શું. ડ્રિફ્ટિંગનો મતલબ આમ ખરેખર જોવા જાઉં તો સ્થાનાંતર જેવો છે. યસ, મૂળ સ્થાનેથી ત્યાં જ રહીને સહેજ ખસવું. તમને કહું, તમને એક બે એક્ઝામ્પલ ખબર હશે સાહેબ, તમે જોયું હશે પેલા કારમાં ડ્રિફ્ટિંગ કરાવે છે, ખબર? ઘણા રોમિયો હોય કારની અંદર ડ્રિફ્ટિંગ કરાવે. કારમાં ડ્રિફ્ટિંગ કરાવે એટલે કેવું સર, આગળનું વ્હીલ એમ જો આખી કાર એમ ગોળ ફેરવે. અથવા તો વળાંક લેવાનો હોય, પેલી રેસિંગમાં તમે જોયું હશે સાહેબ, આમ કાર જતી હોય તો આગળનું વ્હીલ ત્યાં ચોંટાડી દે ને પછી આમ અચાનક વળાંક લે. સાહેબ એ ડ્રિફ્ટિંગ, મૂળ સ્થાનેથી આટલું ખસવું. તો ઘણા કહેશે સાહેબ અહીંયા વિદ્યુત ભારના કેસમાં કઈ રીતે આ ડ્રિફ્ટિંગ આપણે સમજવાનું છે. સમજો ચાલો ધ્યાનથી. મેઇન તો આ કોન્સેપ્ટ પર ફોકસ કરજો. થિયરી તો પછી મેં તમને કીધું એમ કે તમારે ટેક્સ્ટ બુક ઓરિએન્ટેડ મુદ્દાઓ બનાવીને લખવાના છે. પહેલાં તો કોન્સેપ્ટને સમજો. ડ્રિફ્ટ વેગ સાહેબ, જેને સંજ્ઞામાં દર્શાવાય છે વીડી, ડ્રિફ્ટ વેલોસિટી. ચાલો હું તમને એક એક્ઝામ્પલ આપું. મારી પાસે કોઈ એક સુવાહક છે, સમજો. ચાલો આ કોઈ એક સુવાહક, કોઈ એક ધાતુનો તાર છે. સમજવા માટે મેં આટલો મોટો દોર્યો છે, આટલો જાડો તાર નથી લેવાનો. આપણને બધાને ખબર છે ધાત્વીય ઘન સુવાહકની રચના 11 સાયન્સની અંદર ભણેલા છો, યાદ કરો. ધાત્વિક ઘનની રચના કઈ રીતે થાય? મેં તમને કીધું હતું, ધાતુનું પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયનમાં ફેરવાય. આવા ધન આયન યોગ્ય લેટિસ બિંદુ પર ગોઠવાયેલા હોય. સાહેબ આ ધન આયનો મૂવમેન્ટ નથી કરતા, આ જડિત છે. ધન આયનો મૂવમેન્ટ કરતા નથી. મૂવમેન્ટ નથી કરતા એટલે એનો મતલબ એવો નહીં કે સ્થાન પર ખસતા નથી. સાહેબ સ્થાન છોડીને ક્યાંય જતા નથી, સમજો. બાકી તો તમને બધાને ખબર જ છે સાહેબ, આપણું 11th થર્મોડાયનેમિક્સ શું કહે છે? તાપમાન અનુસાર આ ધન આયન પોતાની ઉષ્મીય ઉર્જાને અનુરૂપ પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ વાઇબ્રેશન કરતો હોય. એટલે આ ધન આયન પોતાના સ્થાન પર સ્લાઇટ વાઇબ્રેટ થતા હશે, પણ એનો મિનિંગ એવો ન કરતા કે સર આ વાઇબ્રેટ થતાં થતાં એમ જતા રહ્યા, કે વાઇબ્રેટ થતાં થતાં આમ જતા રહ્યા, એવું નથી. ઓકે, સમજો. ધન આયન સર પોતાના સ્થાન પર જડિત છે. આપણે જાણીએ છીએ કે ધાતુના પરમાણુએ જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા, એ ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. એટલે આપણે કન્સિડર કરીએ કે સાહેબ આની અંદર ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એટલે ઇલેક્ટ્રોન બધી બાજુએ ગતિ કરતા હોય, આની અંદર બહુ બધા ઇલેક્ટ્રોન છે. ચાલો ધારી લો કે આમાં n ઇલેક્ટ્રોન છે. ધારો કે n મુક્ત ઇલેક્ટ્રોન છે અને કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત ગતિ. ઓકે, હું તમને એક સવાલ પૂછું, સર n ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, તો જો હું અત્યારે આનો કોઈ એક આડછેદ વિચારું, કોઈ પણ એક આડછેદ લઈ લો, માની લો કે આપણે અહીંયા એક નાનો એવો આડછેદ કન્સિડર કરીએ આમ, તો તમે વિચારો તો સર n ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે તો એવી પોસિબિલિટી ખરી ને કે સર અમુક ઇલેક્ટ્રોન આડછેદની પેલી બાજુએ જતા હશે, તો અમુક ઇલેક્ટ્રોન આડછેદની આ બાજુએ આવતા હશે. અમુક ઇલેક્ટ્રોન આડછેદની પેલી બાજુએ જતા હશે તો અમુક ઇલેક્ટ્રોન આડછેદની આ બાજુએ આવતા હશે. તો તમને હું એવું પૂછું કે બોલો અત્યારે આડછેદમાંથી પસાર થતો નેટ ચાર્જ, કુલ વિદ્યુત ભાર કેટલો? 0. કેમ? કેમ કે આડછેદમાં સર જેટલા ઇલેક્ટ્રોન દાખલ થયા એટલા કદાચ આ બાજુથી એમ પાછા પણ આવતા હોઈ શકે. અસ્તવ્યસ્ત ગતિ છે, નેટ ચાર્જ 0. બીજી વસ્તુ, આમાં જે ઇલેક્ટ્રોનો ગતિ કરે છે સાહેબ, એ ધન આયનો જે પોતાના સ્થાન પર જડિત છે, એ ધન આયનો સાથે અથડામણ અનુભવતા હશે.
રેડી? ચાલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. માની લો કે અત્યારે આ એક ઇલેક્ટ્રોન છે સાહેબ, માની લો કે અહીંયાથી ગતિ સ્ટાર્ટ કરી, સર ગતિ કરે છે અને માનો કે અહીંયા અથડાયો. આપણે બધા જ જાણીએ છીએ અથડામણ બાદ અમુક નાનકડી ક્ષણ માટેનો વેગ 0 થઈ જશે. અથડામણ બાદ સર ત્યાંથી ફરી પાછો ગતિ કર્યો, માની લો કે કોઈ અહીંયા બીજા ધન આયન સાથે અથડાયો, ત્યાંથી ફરી પાછો ગતિ કર્યો, સર અહીંયા અથડાયો. અત્યારે સાહેબ આ ઇલેક્ટ્રોન ધન આયનો સાથે અથડાતો ગતિ કરે છે, પણ ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત. તો જો હું આનો એવરેજ વેગ શોધવા જાઉં, માની લો કે આ કોઈ આયમો ઇલેક્ટ્રોન મેં લીધો છે, ટોટલ મારી પાસે કેટલા છે? n. એમાંથી કોઈ એક ઇલેક્ટ્રોન, માની લો કે સર આમાં 50 ઇલેક્ટ્રોન છે અને તમે કોઈ 45મો ઇલેક્ટ્રોન ધ્યાનમાં લો છો. 50-45 થિયરીમાં નથી લખવાના, સમજવા માટે છે. આની અંદર ટોટલ n ઇલેક્ટ્રોન છે અને મેં અત્યારે કોઈ આયમો ઇલેક્ટ્રોન ધ્યાનમાં લીધો. સર આયમો ઇલેક્ટ્રોન સતત અસ્તવ્યસ્ત ગતિ કરે છે અને બધા આયનો સાથે આમ અથડાતો જાય છે. તો હું તમને એવું પૂછું કે સર આયમા ઇલેક્ટ્રોન માટે જો હું એવરેજ વેલોસિટી શોધવા જાઉં આયમા ઇલેક્ટ્રોન માટે, તો એવરેજ વેલોસિટી 0 થઈ જશે. અસ્તવ્યસ્ત ગતિ છે અને તમે બધા જાણો છો વેગ સદિશ રાશિ છે. સર આ વેગના સદિશ સરવાળા કરવા જાઓ તો એવરેજ 0 થતી હશે. તો બધા n ઇલેક્ટ્રોન માટે જો હું વાત કરવા જાઉં કે સિગ્મા i = 1 to n, આ બધાની એવરેજ વેલોસિટી શું થશે? 0. કે બધા ઇલેક્ટ્રોન કેવી ગતિ કરે છે? અસ્તવ્યસ્ત. મેં તમને એક મુદ્દો એવો શીખવાડ્યો તો યાદ કરો. કોઈ પણ વાહક જ્યારે પોતાની સામાન્ય સ્થિતિમાં હોય ને ત્યારે એમાંથી પ્રવાહ નથી વહેતો. સાહેબ તમે તાંબાનો ટુકડો એમને હાથમાં લઈ લો, તમને કરંટ લાગે નહીં. કેમ સર? લાગવો જોઈએ ને. તાંબુ તો શું વાહક છે? ધાત્વિક છે. ધાત્વિકની અંદર ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. સર તમે તેવું ભણાવ્યું કે ઇલેક્ટ્રોન ગતિ કરે, વિદ્યુતભાર ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય. તમને કરંટ લાગવો જોઈએ ને? નથી લાગતો. શું કામ? એનું રીઝન મેં તમને આપ્યું કે સાહેબ અત્યારે ઇલેક્ટ્રોનની ગતિને કંટ્રોલ કરવાવાળું કોઈ નથી. ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે એટલે તમે કોઈ આડછેદ વિચારો તો સર આડછેદમાં જેટલા ઇલેક્ટ્રોન આમ દાખલ થતા હશે એટલે આ બાજુથી આમ જતા હશે, તો એવરેજ ચાર્જ તો 0 થઈ ગયો ને. કોઈ વિદ્યુતભાર જતો નથી એટલે સર આપણે એવું માની શકીએ કે અત્યારે 0 હશે. પણ હવે સમજો એક વસ્તુ, અત્યારે સર આની એવરેજ વેલોસિટી 0 છે. હવે કન્ડિશન સમજવાની છે તમારે. સર હું આને બહારથી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી દઉં. ચાલો હું અહીંયા કોઈ એક બેટરી જોઈન્ટ કરું છું. સમજો હવે ધ્યાનથી. સર અહીંયા આપણે કોઈ એક બેટરી આની સાથે જોઈન્ટ કરીએ છીએ. રેડી? કન્સિડર કરવાનું છે ખાસ ધ્યાનથી. આ પોઝિટિવ અને આ નેગેટિવ. બોલો સર બેટરીનું ક્ષેત્ર ધનથી ઋણ. હવે મજા આવશે. સર બેટરીનું ક્ષેત્ર ધનથી ઋણ. ઇલેક્ટ્રોન ક્યાં ગતિ કરે? ક્ષેત્રની વિરુદ્ધમાં. બોલો જ્યારે ક્ષેત્ર નહોતું ત્યારે બધા ઇલેક્ટ્રોન કેવી ગતિ કરતા હતા? અસ્તવ્યસ્ત. એટલે આડછેદમાં સર જેટલા પેલી બાજુ જતા હતા એટલા આ બાજુ આવતા હતા. હવે જેવું ક્ષેત્ર લાગુ પાડું તો હું લખી શકું કે સર હવે ક્ષેત્રની હાજરીમાં દરેક ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં જ ગતિ કરશે. કેમ? આપણે બધા જાણીએ છીએ સાહેબ ઇલેક્ટ્રોન પર લાગતું બળ -E × E. લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે એટલે સર હવે બધા ઇલેક્ટ્રોન ક્ષેત્રની વિરુદ્ધમાં જશે. બધા ઇલેક્ટ્રોન એક જ બાજુએ જશે એટલે હવે પ્રવાહનું નિર્માણ થાય. હવે આમાં પ્રવાહનું નિર્માણ થાય. પહેલાં નહોતું થતું અને પહેલાં સર આ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતો હતો, આ રીતે બધા સાથે અથડાતો હતો. ઓકે. હવે એક બીજો મુદ્દો સમજો. સર ક્ષેત્ર મળ્યું, ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું. ન્યૂટનનો બીજો નિયમ યાદ કરો ને. જ્યારે કોઈ દળ ધરાવતા પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થની ગતિ કેવી થઈ જાય? પ્રવેગી. તો તમે મને કહેજો કે સર આ ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોનમાં
ઉદ્ભવતો પ્રવેગ, બોલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શું થશે? યસ, પ્રવેગ બરાબર બળના છેદમાં દળ, F બરાબર ma, તો A બરાબર F/m. જો સદિશ સ્વરૂપે દર્શાવો તો માઇનસ મૂકજો. હું અત્યારે મૂલ્ય લખું છું એટલે મેં અહીંયા દિશા દર્શાવી નથી. આ બળનું મૂલ્ય છે E/E/m. એટલે હવે મને એટલી ખબર પડી કે સર ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોને પ્રવેગી ગતિ શરૂ કરી. કેવી ગતિ શરૂ કરી? પ્રવેગી ગતિ શરૂ કરી. હવે સર અથડાશે, પણ હવે કેવું થશે? ક્ષેત્ર મળ્યું એટલે સર એના પર બળ લાગ્યું. બળ લાગ્યું એટલે એ બળના કારણે સર હવે જે અહીંયા પહોંચતો હતો ને થોડોક કંઈક આગળ જશે. બળના કારણે ઘસડાય છે. ફરી પાછો અહીંયાથી થોડોક આગળ જશે, ફરી પાછો અહીંયાથી થોડોક આગળ જશે અને અહીંયાથી થોડોક આગળ જશે. એટલે કેવું હું કહેવા માંગુ છું સમજજો ધ્યાનથી. પહેલાં ઇલેક્ટ્રોન A થી B સુધી પહોંચતો હતો. જેવું ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એના પર બળ લાગ્યું. બળના લીધે પ્રવેગી ગતિ થઈ. પ્રવેગી ગતિના લીધે હવે ઇલેક્ટ્રોન A થી B પર જવાને બદલે A થી કોઈ B' પર પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? A થી B' પર. તો સમજો જરાક, હવે મારે ઇલેક્ટ્રોનનો વેગ જાણવો છે સર. આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ, જે પેલા આપણે આગળ વાત કરી હતી ને, એનો વેગ હવે મારે જાણવો છે. તો સિમ્પલ સર, પ્રવેગી ગતિનું ઇક્વેશન શું હતું? V બરાબર V0 પ્લસ ATU નો. ચાલો બોલો. તો આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ સર પ્રારંભિક વેગ 0, પ્રવેગી ગતિ છે એટલે શું લખાશે? E/E/m/t. તો સર આઈમાં ઇલેક્ટ્રોનનો વેગ આટલો થઈ ગયો. સર આવામાં કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન છે? n ઇલેક્ટ્રોન. પણ હવે એક મુદ્દો જરાક ધ્યાનથી સમજવાનો છે તમારે. સર આની અંદર n ઇલેક્ટ્રોન છે, તો હું n ઇલેક્ટ્રોન માટે એવરેજ વેગ લેવા જાઉં, vi સરેરાશ બરાબર E અચળ બાય m અચળ સમય એવરેજ. હવે પહેલાં આ પદ સમજી લો સર. આ સમય એવરેજ શું કામ લીધો? આ મારે તમને સમજાવવાનું છે. એક સવાલનો જવાબ આપો. ચાલો સર, ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા અથડાણો, આ પહેલી અથડામણને સર અથડાય ત્યારે એનો વેગ કેવો થાય? 0. એટલે એનો મતલબ એવો છે કે ઇલેક્ટ્રોન એક નાનકડી ક્ષણ માટે સ્થિર થયો છે. ફરી પાછો સર અહીંયા 0 વેગથી ગતિ સ્ટાર્ટ કરે, ક્ષેત્રના કારણે બળ લાગે, પ્રવેગી ગતિ થઈ, ફરી પાછો અહીંયા આવ્યો, અહીંયાથી અહીંયા સુધી કેવી ગતિ કરી? પ્રવેગી. પાછો અથડાણો, સાલાનો વેગ પાછો 0 થઈ ગયો. વાત સમજાય છે? કેમ? અથડાણો એટલે પાછો વેગ 0. સર ફરી પાછી નવેસરથી પ્રવેગી ગતિ શરૂ કરી, ફરી પાછા વેગ સાથે ગતિ સ્ટાર્ટ કરીને ફરી પાછો અથડાણો, પાછો વેગ 0. એટલે હું કહેવા શું માંગુ છું, એનો દરેક વખતે દરેક અથડામણ ટાઈમ એનો પ્રારંભિક વેગ તો 0. એટલે મેં તમને આ કીધું, દરેક અથડામણ વખતે પ્રારંભિક વેગ તો 0 ને, કેમ કે અથડામણ ટાઈમ એનો વેગ 0 થઈ જાય સાહેબ, ગતિ ઉર્જા ગુમાવે છે સંઘાત. દરેક અથડામણ બાદ નવેસરથી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે, નવેસરથી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે. અને સર અહીંયાથી અહીંયા સુધી અથડાય ત્યાં સુધી એ ગતિ કરવા માટે કેવો છે? મુક્ત. ત્યાં સુધી વચ્ચે કોઈ અથડાવાનું નથી, ત્યાં સુધી એની ગતિ પ્રવેગી છે સાહેબ, કન્ટિન્યુઅસ વેગ વધતો જશે. અહીંયાથી અહીંયા સુધી આવશે, કન્ટિન્યુઅસ વેગ વધતો જશે, અથડાશે, પાછો 0, પાછો નવેથી ચાલુ કરશે, પાછો વેગ વધતો જશે, અથડાશે, 0. થઈ ગયું ને આપણા જેવું સાહેબ? હે ને? સરકારે નોટબંધી કરી, ઘણાની પ્રગતિ 0 આવી ગઈ હતી, પાછું નવેસરથી શરૂ કર્યું. માણ મજા આવી હતી સર, પ્રવેગી ગતિ ચાલુ કરી, ત્યાં ધંધાએ મજા પકડી હતી, ત્યાં પાછા અથડાયા, કોરોના, પાછું 0. સર કોરોના જતો રહેશે એટલે પાછી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરશું. હું અહીંયા એવું જ કહેવા માંગુ છું સર, દરેક અથડામણે નવી પ્રવેગી ગતિ સ્ટાર્ટ કરે છે, સાંભળજો, પણ એક ક્રમિક અથડામણ. ક્રમિક એટલે સર અહીંયા બીજી હતી તો અહીંયા ત્રીજી અથડામણ થઈ તો આને ક્રમિક બોલાય. આ પહેલી, પછી અહીંયા બીજી, તો પહેલીથી બીજી એટલે આ ક્રમિક, બીજીથી ત્રીજી એટલે આ ક્રમિક. દરેક ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને સમજો.
અથડામણ વચ્ચેના સમયગાળાને મિત્રો રિલેક્સેશન ટાઈમ કહેવાય, જેને ટાવ વડે દર્શાવાય છે. બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને શું કહેવાય મિત્રો? રિલેક્સેશન ટાઈમ. કેમ કે અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે કેવો છે? રિલેક્સ, ફ્રી, મુક્ત. રિલેક્સેશન ટાઈમ કહેવાય. પણ આવા બધા ઇલેક્ટ્રોનના રિલેક્સેશન ટાઈમનું એવરેજ લઉં ને તોય મને સરેરાશ ટાવ જ મળશે. ઘણા કહેશે એવું કેમ સર? અહીંયા તો આ અથડામણમાં સમય વધારે ન લાગ્યો હોય, અહીંયા ઓછો લાગ્યો, પાછો અહીંયા વધારે લાગ્યો, પાછો અહીંયા ઓછો લાગ્યો. તો તમે એવરેજ લેવા જશો તો છેલ્લે તો એ જ થશે ને. એવરેજ લેવા જશો તો છેલ્લે તો એ જ થશે ને. હવે કેવી વાત થઈ કે સાહેબ તમારી 4-5 એક્ઝામ છે, એક એક્ઝામમાં વધારે લેવા, બીજીમાં પાછા ઘટ્યા, ત્રીજીમાં પાછા વધારે લેવા, ચોથીમાં ઘટ્યા, તો એવરેજ તો તમે પાછા ત્યાં જ ઊભા હશો. સમજાય છે વાત? એટલે હું કહેવા શું માંગુ છું, ટાવ સરેરાશ ઇઝ ઇક્વલ ટુ ટાવ જ રહેશે, રિલેક્સેશન ટાઈમ જ રહેશે, એ નહીં બદલાય. કારણ કે સાહેબ એવું બને કે અમુક અથડામણ વખતે રિલેક્સેશન ટાઈમ વધારે હશે તો અમુક અથડામણમાં ઓછો હશે. ખ્યાલ આવ્યો? ચાલો, તો જો હું આની વેલ્યુ ઉપર મૂકી દઉં તો સાહેબ આપણને સરેરાશ ડ્રિફ્ટ વેગ મળી ગયો E × E/m × ટાવ. ખ્યાલ આવ્યો? ક્ષેત્ર આપ્યા પછી ઇલેક્ટ્રોને પ્રવેગી ગતિ શરૂ કરી. પ્રવેગી ગતિ શરૂ કરી એટલે સર પહેલાં જે એથી બી પહોંચતો હતો હવે એથી બી ડેશ પર પહોંચ્યો, એટલે સર એણે બીથી બી ડેશ જેટલું જે અસરકારક સ્થાનાંતર કર્યું ક્ષેત્રના કારણે, એ અસરકારક સ્થાનાંતરને અનુરૂપ એને જે વેગ મળ્યો એ વેગને ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટી કહે છે. ઇન શોર્ટ, ડ્રિફ્ટ વેગ એટલે અસરકારક સ્થાનાંતરને અનુરૂપ મળતો વેગ. કીધું તું મેં સ્ટાર્ટિંગમાં, ડ્રિફ્ટિંગ, મૂળ સ્થાનેથી સ્લાઇડ ખસવું, અસરકારક સ્થાનાંતર. પણ એટલું જરૂરી કે સાહેબ ડ્રિફ્ટ વેગ માટે બાહ્ય ક્ષેત્ર હોવું જરૂરી છે. ક્ષેત્ર વગર ડ્રિફ્ટ વેગ મળવો પોસિબલ નથી. તો બધાએ જાણો છો સાહેબ, ક્ષેત્ર ન હોય તો પહેલી વાત તો આમાં પ્રવાહનું વહન જ ન થાય. ક્ષેત્ર છે તો પ્રવાહનું વહન થયું, એટલે તો ઇલેક્ટ્રોને પ્રવેગી ગતિ કરીને. સમજાવી વાત? તો સાહેબ આ વાત થઈ ગઈ ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ગતિ, વિદ્યુત ભારની ડ્રિફ્ટ ગતિ, જેનું ઇક્વેશન શું મળી ગયું? VD = E × E/m × ટાવ. તો મેઇન કોન્સેપ્ટ ખબર પડી. ક્ષેત્રની ગેરહાજરી હતી ત્યારની કન્ડિશન અને ક્ષેત્ર આપ્યા પછીની કન્ડિશનનું વર્ણન તમારે વ્યવસ્થિત કરવાનું છે. ઇક્વેશન આના આધારે તારવવાનું છે. મેં તમને કીધું ને, મુદ્દા તમારે કઈ રીતે ટેક્સ્ટ બુક વાઇઝ જઈને લખવાના છે. ઓકે, સમજો બીજી વસ્તુ આમાં જ સાહેબ આપણે યાદ કરવાની, છેલ્લા લેક્ચરની અંદર પ્રવાહ ઘનતા ભણ્યા છે. એકમ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી આડછેદને લંબરૂપે પસાર થતા પ્રવાહને પ્રવાહ ઘનતા કહેવાય. J = I/A. મેં તમને આમાં 1-2 વસ્તુ કન્ડિશન એવી શીખવાડી હતી, ટેક્સ્ટ બુકમાં નથી. મેં તમને કીધું હતું જો પ્રવાહ ઘનતા આવડતી હોય તો પ્રવાહ મળે, એટલે આપણે આવું લખ્યું હતું I = J.dA. સમજાય? આના MCQ પૂછાય છે, આપણે એન્ટ્રન્સ એક્ઝામના લેક્ચરોમાં જોઈશું. મેં તમને એવું કીધેલું, સંકલન J.dA cos θ, જ્યાં θ એટલે J અને dA વચ્ચેનો ખૂણો. ઘણા કહેશે સર જેની દિશા ક્યાં? પ્રવાહની દિશામાં. મેં એની સાબિતી પણ આપી હતી. તો એક ક્વેશ્ચન એવો છે સર, આપણે આ ડ્રિફ્ટ વેગ ભણ્યા, ડ્રિફ્ટ વેગ ક્યારે આપ્યો? ક્ષેત્ર આપ્યા પછી. ક્ષેત્ર જેવું બહારથી લાગુ પાડો એટલે સર આ વાહકમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ થયું. સમજો જરાક ધ્યાનથી. હવે સર મેં ક્ષેત્ર આપ્યું એટલે એ વાહકમાંથી પ્રવાહ વહેવાનું શરૂ થઈ ગયું. તો તમે મને એક જવાબ આપો નહીં. સમજો આના આડછેદનું ક્ષેત્રફળ એ છે. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે પેલા? એ છે. નિયમિત આડછેદ ધરાવતો કોઈ વાહક છે? નિયમિત આડછેદ ધરાવતો કોઈ વાહક છે? સર આની અંદર હું એવું કહું કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે. બોલો ઇલેક્ટ્રોનનો એવરેજ વેગ હવે કયો? અને હા, બહારથી ક્ષેત્ર લાગુ પાડેલું જ છે, એ તો બધું હું દોરતો નથી. દર્શાવું? સમજો ચાલો.
અહીંયા મેં ક્ષેત્ર લાગુ પાડી દીધું. બોલો ની જરાક રેવજિક પ્રવાહની દિશા ધનથી ઋણ ઓફકોર્સ રેડી ને. અને આડછેદનું ક્ષેત્રફળ એ છે. રેવજિક પ્રવાહની દિશા ધનથી ઋણ બેટરીના વોલ્ટેજ V. સરામ પ્રવાહ વહે છે રેવજિક પ્રવાહ અને આનું ક્ષેત્ર પણ એમ છે ધનથી ઋણ. હવે હું એક મુદ્દો જરાક પૂછવા માંગુ છું એનો મને આન્સર આપજો. માની લો કે એક ઇલેક્ટ્રોન અત્યારે અહીંયા છે. કેટલા વેગથી ગતિ કરતો હશે? ક્ષેત્રની હાજરી છે એટલે યસ ડ્રિફ્ટ વેગથી સર. અત્યારે અહીંયા છે એટલે હું એમ કહું કે તમને અત્યારે આ આડછેદ પર છે. સર ડેલ્ટા ટી સમયમાં માનો કે ઇલેક્ટ્રોન ગતિ કરીને અહીંયા પહોંચી ગયો. અત્યારે અહીંયા છે ડ્રિફ્ટ વેગથી જતો હશે કેમ કે બાહ્ય ક્ષેત્ર હાજર છે. ઓલરેડી આપણે આખો કોન્સેપ્ટ સમજ્યા છીએ. સર ડેલ્ટા ટી સમયમાં માનો કે અહીંયાથી અહીંયા સુધી પહોંચી ગયો. અહીંયાથી અહીંયા સુધી પહોંચવા પહેલાં કેટલો ટાઈમ લીધો? ડેલ્ટા ટી. ઓકે ફાઇન. એટલે હું લખું છું ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર. બોલો ને જરાક તમને આવડે જ છે બધાને. આ ડિસ્ટન્સ કેટલું થશે? આ એક્સ અંતર બરાબર વેગ ગુણ્યા સમય. ફાઇન સર. એટલે મને એટલી ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા સુધી પહોંચે છે. એક્સ જેટલું અંતર કાપે છે. અંતર વીડી ઇન્ટુ ડેલ્ટા ટી છે. હું એક થોડાક માઇનર MCQ તમને પૂછું આમાંથી, મને આન્સર આપો. ચાલો માની લો કે સર અહીંયાથી અહીંયા સુધીનો નળાકાર જ હવે વિચારીએ છીએ. બાકીનું બધું ભૂલી જાઓ થોડી વાર. આટલો જ આ અને આ. તો સર આ જે એક્સ જેટલી લંબાઈ ધરાવતો નળાકાર બન્યો એનું મને જરાક કદ લખાવો નહીં. આવડે છે? બોલો ને કદનું સૂત્ર A × L. નળાકારનું કદ πr²L. πr² એટલે આડછેદનું ક્ષેત્રફળ જે મેં તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું A છે. L એટલે લંબાઈ જે x છે. A VD ડેલ્ટા ટી. એટલે મને એટલી ખબર પડી ગઈ કે સર આ ભાગનું કદ A VD ડેલ્ટા ટી છે. સમજો. એકમ ક્ષેત્રફળ ધરાવતા આડછેદમાંથી પસાર થતા એકમ કદ ધરાવતા નળાકારમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. જાણો જ છો આ વ્યાખ્યા તો બધી નોર્મલ છે. એકમ કદ ધરાવતા નળાકારમાંથી અથવા વાહકમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. તો હું એક સરસ સવાલ આપું તમને. એકમ કદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંખ્યા ઘનતા કહેવાય. તો ભલા બોલ આ વાહકનું કદ કેટલું છે? A VD ડેલ્ટા ટી. બોલો એમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ઇટા A VD ડેલ્ટા ટી. સંખ્યા ઘનતાનો એકમ યાદ રાખજો, પર મીટર ક્યુબ. ભૂલાય નહીં. તો તમને એટલી ખબર પડી ને કે સર આટલા ભાગમાંથી આટલા ઇલેક્ટ્રોન પસાર થયા. એકમ કદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઇટા, કેમ કે સંખ્યા ઘનતાની વ્યાખ્યા પ્રમાણે જઈએ છીએ. તો સર આ જે ભાગમાં વિચારો કે જેટલો ડેલ્ટા ટી સમયમાં કાપે છે તો એ ભાગમાંથી કેટલા પસાર થયા? આટલા. તો બોલો હું તમને એક સવાલ પૂછું. એમાંથી પસાર થતો વિદ્યુત ભાર કેટલો? યસ, વિદ્યુત ભારનું સૂત્ર બધાને ખબર. Q બરાબર NE. N A VD ડેલ્ટા ટી. અને E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઇનસ E. પણ મેં તમને શું કીધું? પહેલાં આપણે કયા પ્રવાહની વાત કરવાના છીએ? રેવજિક પ્રવાહ. તો આપણે લખીએ ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુત ભાર. આ વાસ્તવિક થયો. આપણે રેવજિકની વાત કરતા હોઈએ તો ક્ષેત્રની દિશામાં ધન વિદ્યુત ભાર આટલો જ પ્લસ N ઇટા A VD ડેલ્ટા ટી ઇન્ટુ E. આ કેટલા સમયમાં આ કન્ડિશન બની? આ હું અત્યારે જે ભણાવું છું કેટલા સમયમાં બની? ડેલ્ટા ટી ને કેટલો પ્રવાહ તારમાંથી પસાર થાય છે? I ને. તો તમે મને કહો ને આ ચાર્જ કેટલો થશે? I ઇન્ટુ ડેલ્ટા ટી.
ન આવડ્યું સર? કહું, યાદ કરાવું જરાક, સાંભળ ને, સાંભળ, યાદ કરાવ. બોલ, પ્રવાહનું સૂત્ર ક્યુ બાય ડેલ્ટા ટી. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને પ્રવાહ કહેવાય. ક્લિયર? ક્યુ બરાબર આઈ ડેલ્ટા ટી. પાછળનું જે પદ છે મૂક્યું. સર ડેલ્ટા ટી આઈંડા. ધેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ આઈ? આઈ ઇઝ ઇક્વલ ટુ એ ઈટા ઈ વીડી. સિમ્પલ સૂત્ર યાદ રાખ. ડ્રિફ્ટ વેગના પદમાં વિદ્યુત પ્રવાહનું સૂત્ર અને વીડી. શું? અને વીડી. રેડી? ન યાદ રહે તો આ રીતે યાદ રાખજે, નાવડી. રેડી? જે યાદ રહે. પણ પ્રવાહનું સૂત્ર ડ્રિફ્ટ વેગના પદમાં તમને પૂછે તો મળી ગયું. એ ઈટા ઈ વીડી. જ્યાં એ એટલે વાહકના આડછેદનું ક્ષેત્રફળ, ઈટા એટલે સંખ્યા ઘનતા, ઈ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ને વીડી એટલે ડ્રિફ્ટ વેગ. એટલે આ થિયરી અલગ છે. પૂછે ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ ગતિ સમજાવો તો આટલે સુધી. અહીંયાથી થિયરી શું પૂછશે તમને? અહીંયાથી થિયરી શું? ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ. આ જ થિયરી જો હું તમને એમ કહું ને એક બીજી રીતે પૂછાય છે, સમજો. તમને પૂછે ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા, સાહેબ આ જ થિયરી લખવાની છે. એક સ્ટેપ વધારી દો. પેલા એને કહી તું નીચે આવી જા. બોલો, I by A is equal to J. રેડી? ઈટા ઈ ઇન્ટુ વીડી. ખબર પડી? તો એક વસ્તુ તમને આમાંથી શીખવાડું બીજી. સર જો ઇલેક્ટ્રોન હોય ને, ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોન માટે એક મુદ્દો યાદ રાખજો. પ્રવાહ ઘનતા સદિશ રાશિ. ઇલેક્ટ્રોન માટે પ્રવાહ ઘનતા, ઋણ વિદ્યુત ભાર માટે પ્રવાહ ઘનતા ડ્રિફ્ટ વેગની વિરુદ્ધ દિશામાં હોય, અને ધન વિદ્યુત ભાર માટે પ્રવાહ ઘનતા એ ડ્રિફ્ટ વેગની દિશામાં હોય. ફરીથી, ઋણ વિદ્યુત ભાર માટે પ્રવાહ ઘનતા ડ્રિફ્ટ વેગની વિરુદ્ધ દિશામાં, અને ધન વિદ્યુત ભાર માટે પ્રવાહ ઘનતા ડ્રિફ્ટ વેગની દિશામાં હોય. એટલે સર આ જ ક્વેશ્ચનમાં બે થિયરી. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ વચ્ચેનો સંબંધ પૂછાય તો આટલે સુધી જજો. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ પૂછાય તો આટલે સુધી. પેલા અંતર એ ડિસ્ટન્સના આધારે એટલા ભાગનું કદ, સંખ્યા ઘનતા પરથી એમાં કેટલા વિદ્યુત ભારની સંખ્યા છે એ જાણી લો, સંખ્યા પરથી વિદ્યુત ભારનો જથ્થો મેળવી લો, અને એના આધારે પ્રવાહ મેળવી લો. ખબર પડી તમને? રેડી? ચાલો આટલા મુદ્દા પહેલા ઝડપથી ઉતારો. ક્વિક આટલા મુદ્દા ઝડપથી ઉતારો. ચાલો એની સાથે જ આપણે એક બીજી વસ્તુ કન્સિડર કરી લેવાની છે. નાની એવી વસ્તુ છે, સમજી લો સાથે જ. એની સાથે જ એક નાનો એવો બીજો કોન્સેપ્ટ છે, આપણે સમજી લઈએ. જુઓ, જે બરાબર એન ઈ વીડી. પેલા તમને વસ્તુ ખબર છે ને, વીડીનું સૂત્ર શું હતું? ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ. ઓકે, મૂકજો. જે ઈટા ઈ, બોલો વીડી, ઈ ઇન્ટુ ઈ બાય એમ ઇન્ટુ ટાઉ, રિલેક્સેશન ટાઈમ. તો જે ઇઝ ઇક્વલ ટુ ઈટા ઈ સ્ક્વેર ઈ ઇન્ટુ ટાઉ બાય એમ. સર જે બરાબર શું છે? આઈ બાય એ. જે બરાબર શું છે? આઈ બાય એ. તો તમને પ્રવાહનું એક બીજું ઇક્વેશન મળી ગયું, એને ડાયરેક્ટ ઉપર લખું છું. ઈટા ઈ સ્ક્વેર ઈ ઇન્ટુ ટાઉ બાય એમ ઇન્ટુ એ. જે બરાબર ઈટા ઈ સ્ક્વેર ઈ ઇન્ટુ ટાઉ બાય એમ. ક્લિયર? ચાલો આમાંથી આપણે એક મુદ્દાને કન્સિડર કરવાનો છે. અત્યારે જે આપણે સમજ્યા ને પ્રવાહ ઘનતાનું ઇક્વેશન, આપણે ડ્રિફ્ટ વેગનો રિલેશન મૂક્યો,
આમાંથી એક મુદ્દો સમજવાનો છે, જરાક યાદ કરો પ્રીવિયસ લેક્ચરની થિયરીઓ. પ્રીવિયસ લેક્ચરની થિયરીમાંથી એક મુદ્દો સરસ મજાનો આપણે એવો શીખેલા, અવરોધકતા અને વાહકતા. અવરોધકતા અને વાહકતા યાદ છે ને? ચાલો હવે મજા આવશે. તમને બધાને ખબર છે સર, જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ. સાબિત કર્યું છે આપણે. ઈ બરાબર જે રો, નહીં? ઈ બરાબર જે ઇન્ટુ રો. રો અવરોધકતા હતી સર. રો એટલે આપણે બધા જ જાણીએ છીએ, રો એટલે અવરોધકતા, અવરોધકતા એટલે વાહકતાનો વ્યસ્ત. તો જે બરાબર સિગ્મા ઇન્ટુ ઈ થાય. ન યાદ હોય તો પ્રીવિયસ લેક્ચર ફરીથી જોઈ લો, લેક્ચર નંબર 2 જોઈ લો ફરીથી આ ચેપ્ટરનો. ચાલ આ વેલ્યુને આમાં મૂકી દે. તો બોલ ઉપરનું સૂત્ર શું થઈ ગયું? સિગ્મા ઇન્ટુ ઈ બરાબર એની સ્ક્વેર ઈ ઇન્ટુ ટાઉ બાય એમ. ઈ કેન્સલ, ધેટ ઇઝ વાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ બાય એમ. સર આ થઈ ગયું વાહકતાનું બીજું સૂત્ર. બટ વી વોન્ટ અવરોધકતા. તો આપણે જાણીએ અવરોધકતા એટલે વાહકતાનો વ્યસ્ત. તો એમ અપોન ઈટા ઈ સ્ક્વેર ટાઉ. ઘણા વિદ્યાર્થી મિત્રો કહેશે સર આ સૂત્રને સાબિત કરીને તમારે ક્યાં જવું હતું? આપણે ક્યાંય જવું નથી. આ સૂત્ર એટલા માટે સાબિત કર્યા છે કે તમને મેં રિલેશન કીધો તો યાદ છે. કોઈ પણ વાહકની અવરોધકતા અને વાહકતાને તાપમાન સાથે સંબંધ હોય, અહીંથી જાણવા મળશે. કોઈ પણ વાહકની અવરોધકતા અને વાહકતાને તાપમાન સાથે સંબંધ છે. કઈ રીતે? અવરોધકતાનો તાપમાન સંબંધ ડિટેલ સ્ટડી આગળ છે, અત્યારે ખાલી એક બેઝિક વસ્તુ સમજ. કોઈ પણ વાહકનું જો તાપમાન વધારો ને સાહેબ, તાપમાન વધારો ને, તો મને એટલી ખબર પડે કે એમાં રહેલા વિદ્યુત ભારોની ઉષ્મીય ગતિ ઉર્જા વધે. ઉષ્મીય ગતિ ઉર્જા વધે એટલે સાહેબ એ ઝડપથી ગતિ કરે. ઝડપથી ગતિ કરે એટલે રિલેક્સેશન ટાઈમ ઘટે. બધા જ જાણો છો સર, જો રિલેક્સેશન ટાઈમ ઘટે તો અવરોધકતા વધે અને વાહકતા ઘટે. એટલે એક વસ્તુ યાદ રાખો, સુવાહકોમાં તાપમાન વધે એમ અવરોધકતા વધે ને વાહકતા ઘટે. આમાં સુવાહકોમાં તાપમાન વધે એમ અવરોધકતા વધે ને વાહકતા ઘટે. સમજાય છે વાત? આ એનો રિલેશન. શું કામ? તો કે સાહેબ જો તાપમાન વધારશો તો પેલો ઇલેક્ટ્રોન ઝડપી ગતિ કરશે. હેઠે ગરમ થયું ને, જલ્દી ગતિ કરવા જાય સર. જલ્દી ગતિ કરે તો જલ્દી અથડામણ થાય. જલ્દી અથડામણ થાય તો રિલેક્સેશન ટાઈમ ઘટી જાય, અને રિલેક્સેશન ટાઈમ ઘટી જાય તો અવરોધકતા વધી જાય, વાહકતા ઘટી જાય. ક્લિયર? સમજ પડી વાતમાં? એટલે એક મુદ્દો યાદ રાખજો. પણ એક વસ્તુ એવી છે સાહેબ, અર્ધવાહકો ખરા ને, આ સલાહોને આમાં કોઈ વિશ્વાસ જ નથી. એનું કેવું છે ખબર? અર્ધવાહકોમાં તાપમાન વધારો ને એમ અવરોધકતા ઘટે ને વાહકતા વધે. સાબિતી આવશે આગળ ડિટેલમાં. અર્ધવાહકોનું ઊંધું છે. તાપમાન વધારો ને અવરોધકતા ઘટે ને વાહકતા વધે. આપણે આખું ચેપ્ટર ભણવાના છે સેમી કન્ડક્ટર્સ, ત્યારે હું ડિટેલ સ્ટડી લઈશ. અત્યારે તો ખાલી આ મુદ્દો યાદ રાખો. એનું રીઝન કંઈક એવું છે, અર્ધવાહકમાં તાપમાન વધારો ને વધારે બંધ તૂટે. વધારે બંધ તૂટે ને ઇલેક્ટ્રોન વધારે મુક્ત થાય એટલે વાહકતા વધે ને અવરોધકતા ઘટે. એટલે તમને યાદ હશે સેમી કન્ડક્ટર્સ આપણે જનરલી જોઈએ છે ને સાહેબ, અત્યારે LED સ્ક્રીન છે, પેલી ચિપ્સ છે, બધું મોટા ભાગે સેમી કન્ડક્ટર્સમાં આવે. તમને યાદ છે પેલા કેલ્ક્યુલેટર એવા હતા કે જે સૂર્યપ્રકાશમાં ચાલતા? તો એમાં તમને ખબર છે સાહેબ, જેવો પ્રકાશ પડશે એવું નેસેસરી નથી સૂર્યપ્રકાશ જ. કોઈ પણ પ્રકાશ પડે તો એ પ્રમાણમાં પ્રકાશીય ઉર્જા એને ઉષ્મીય ઉર્જા રૂપે મળશે. સ્લાઇડ તાપમાન વધ્યું, બંધ તૂટ્યા, ઇલેક્ટ્રોન મુક્ત થયા, આ ઘટના ઉત્પન્ન થાય. એટલે આ સૂત્ર આપણે 100 પીસના નથી સમજવાના, આ રિલેશન માટે સમજવાના હતા. ક્લિયર? તો યાદ રાખો, તમને પૂછવામાં આવે કે વાહકતાનો અને અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ સમજાવો, અથવા તમને પૂછે સિગ્મા બરાબર એની સ્ક્વેર ટાઉ બાય એમ,
અને રો બરાબર m upon n સ્ક્વેર ટાવ સૂત્ર તારવો તો તમારે આ સૂત્ર તારવવાનું છે. ક્લિયર? અને છેલ્લો મુદ્દો આમાં આવે, જોઈ લો એટલે આપણું કામ પૂરું થઈ જાય. સાહેબ, જુદા જુદા દ્રવ્યની અંદર વિદ્યુતભાર વાહક જુદા જુદા હોય. મોબાઈલ વિદ્યુતભાર વાહક જુદા જુદા હોય. જો હું તમને સમજાવું, બધા દ્રવ્યમાં ભાઈ એક સમાન રીતે પ્રવાહ નથી મળતો. જેમ કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એમાં ધન આયન અને ઋણ આયનની ગતિના લીધે પ્રવાહ મળે. કેમેસ્ટ્રીમાં તમે ભરી ભરીને ભણો છો, ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે તેમાં ધન અને ઋણ આયનની ગતિના લીધે પ્રવાહ મળે. યસ, આપણે સુવાહકની વાત કરીએ સાહેબ, તાંબુ, કોપર, ઝીંક. સાહેબ, સુવાહકની અંદર શું થશે તો આપણે જાણીએ જ છીએ, મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિ, એના લીધે પ્રવાહ મળે. અર્ધવાહક છે, સેમિકન્ડક્ટર્સ, તો સાહેબ એમાં ઇલેક્ટ્રોન અને હોલની ગતિ. ઘણા વિચારવા માંડ્યા સાહેબ આ શું આવ્યું, ટેન્શન લેમાં સેમિકન્ડક્ટર આખું ભણવાનું જ છે, ત્યારે તને સમજ પડી જાય હું ઇલેક્ટ્રોન ને હું હોલ. ઓકે, જુદા જુદા દ્રવ્યોની અંદર એની વાહકતા જુદા જુદા વિદ્યુતભાર વાહકોના લીધે હોય. મેં કીધું ને, દ્રાવણમાં આના લીધે છે, સુવાહકમાં આના લીધે, અર્ધવાહકમાં આના લીધે. બધાના મોબાઈલ વિદ્યુતભાર વાહકો જુદા જુદા છે. એટલે એવું કહેવાય સાહેબ, દરેક દ્રવ્યની મોબિલિટી જુદી જુદી હોય. વહન કરવાની ક્ષમતા જુદી જુદી હોય, પ્રવાહનું વહન કરવાની. સાહેબ, તાંબામાંથી જેટલો પ્રવાહ પસાર થાય, સમજાય છે, એટલો બીજા દ્રવ્યમાંથી કદાચ ન થતો હોય. સિલિકોનની ચિપ્સમાંથી જેટલો પ્રવાહનું નિર્માણ થાય સાહેબ, એની કરતાં વધારે તાંબામાંથી કદાચ થતું હોય. દરેક દ્રવ્યની મોબિલિટી જુદી જુદી હોય. ઘણા કહેશે સાહેબ આ મોબિલિટી શું? મોબિલિટી એટલે એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ, જેની સંજ્ઞા છે મ્યુ. કેમ? મેં તમને હમણાં કીધું હતું, આગળ આપણે થિયરી ભણ્યા ત્યારે, ડ્રિફ્ટ વેગ ક્યારે મળે? બાહ્ય ક્ષેત્ર લાગુ પાડો તો જ. એટલે એકમ ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને મોબિલિટી કહેવાય. જુદા જુદા વાહકમાં ડ્રિફ્ટ વેગ જુદો જુદો હશે. સમજાયું? એટલે સાહેબ, ડ્રિફ્ટ વેગનું એક ઇક્વેશન આવું થશે, મ્યુ ઇન્ટુ ઈ. મોબિલિટીનો એકમ જરાક જાણી લો ને, વેગનો મીટર પર સેકન્ડ, આનો ન્યૂટન પર કુલમ, અંશનો છેદ છેદમાં, છેદનો છેદ અંશમાં ન્યૂટન, મીટર ઇન્ટુ કુલમ છેદમાં ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પણ ન્યૂટનને તમે જાણો છો સાહેબ, ન્યૂટન એટલે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સેકન્ડ સેકન્ડ ગયા, મીટર મીટર ગયા, તો કુલમ ઇન્ટુ સેકન્ડ પર કેજી. એટલે પહેલો એકમ કેજી ઇન્વર્સ કુલમ ઇન્ટુ સેકન્ડ. મોબિલિટીનો પહેલો એકમ કેજી ઇન્વર્સ કુલમ ઇન્ટુ સેકન્ડ. અલગ ઝડપથી એકમ લખી દેતો એટલે જગ્યા થઈ જાય. હા, ભૂસી નાખું. ચાલો સમજો જરાક ધ્યાનથી. સમજો, મોબિલિટી એકમ ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ છે. હવે એક સરસ મજાની વસ્તુ સર, ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણે બધા જ જાણીએ છીએ. ઓકે, બોલો. E into E by M into tau, that is why mobility VD E into E by M into tau by M. इसका M तो है ना, VD નું જો મૂકું દેખાઈશ, દેખાતું હે? ચાલો, VD નું મૂકું છેદમાં E, આ VD નું છેદમાં E ગયા તો મ્યુ શું થઈ ગયો? E into tau by M. મોબિલિટીનું બીજું સૂત્ર મળી ગયું. એકમ ન યાદ રહે તો ત્યાંથી બનાવી દેજો, બહુ મસ્ત થઈ ગયો. કુલમ સેકન્ડ છેદમાં કિલોગ્રામ, કુલમ સેકન્ડ છેદમાં કિલોગ્રામ. ન ખબર પડી? ચાલ આગળ વધ. સર, આ જ મોબિલિટીના રિલેશન આપણે બીજા કોઈ પદ રાશિના સંદર્ભમાં જોઈએ છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ ટાવ બાય એમ થઈ ગયું. વીડીનું સૂત્ર મ્યુ ઇન્ટુ ઈ છે. આને આપણે બીજા કોઈ સંદર્ભમાં વિચારવા છે. ચાલો, બીજા સંદર્ભમાં કઈ રીતે વિચારી શકાય?
ઝડપથી તમે થિંક કરો. તમને એવું કહેવામાં આવે કે સાહેબ આ જ મોબિલિટીનો વિદ્યુત પ્રવાહ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર, અરે I બરાબર અને વીડી નથી સૂત્ર, તો પછી શું છે? વીડી બરાબર મ્યુ ઇન્ટુ ઈ, તો I બરાબર મ્યુ ઇન્ટુ ઈ થઈ ગયું સૂત્ર. કાંઈ નવું નથી છે. તો પછી ભલા માણા બીયા કરો, જેનું સૂત્ર બનાવી દે ને આ નીચે લઈ લે, I બાય ઇઝ ઇક્વલ ટુ જે, આ જેનું બની ગયું. બહુ બધા ઇક્વેશન બને, સાદુરૂપ આપો તો આમાંથી મ્યુનું બનાવો. મેઇન વસ્તુ આ યાદ રાખજો. સમજાય છે વાત? ચાલો એક મ્યુનો બીજો એકમ અહીંયાથી આપણે સમજવો છે. મ્યુનો એક બીજો એકમ અહીંયાથી સમજવો છે. મ્યુ I બાય એ ઈટા ઈ ઇન્ટુ ઈ, આ એમ્પિયર મીટર સ્ક્વેર. મેં કીધું તું સંખ્યા ઘનતા એટલે પર મીટર ક્યુબ છેદનો છેદ અંશમાં કુલમ. આ શું? ક્ષેત્ર એટલે શું? વોલ્ટ પર મીટર. મીટર સ્ક્વેર ગયા તો એક મીટર છે ને, આ મીટર એટલે મીટર સ્ક્વેર. એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ ઇન્ટુ વોલ્ટ. ઓય ઓય એક કામ કર ને, આર બરાબર વી બાય આઈ સુના તુને એસા ઓહમનો નિયમ. વોલ્ટ પર એમ્પિયર એટલે ઓમ, એમ્પિયર પર વોલ્ટ એટલે ઓમ ઇનવર્સ, ધેટ ઇઝ કોલ્ડ મો. નહીં યાર, વોલ્ટ પર એમ્પિયર એટલે ઓમ, તો એમ્પિયર પર વોલ્ટ સર આ એમ્પિયર છે છેદમાં વોલ્ટ એટલે મો. મીટર સ્ક્વેર પર કુલમ, મ્યુનો બીજો એકમ મો મીટર સ્ક્વેર કુલમ -1. તો આ થઈ ગયું મોબિલિટી. સમજ પડી ગઈ વાતમાં? ક્લિયર બધાને? કયા કયા ટોપિક આપણે સમજ્યા બોલો ઝડપથી. ચાલો, ડ્રિફ્ટ ગતિ, ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેગનો પ્રવાહ અને પ્રવાહ ઘનતા સાથેનો સંબંધ. આવા પ્રવાહ અને પ્રવાહ ઘનતાના સંબંધ પરથી રિલેક્સેશન ટાઈમની વાહકતા અને અવરોધકતા સાથેનો સંબંધ, એનાથી તાપમાનનો સંબંધ. ત્યાર પછી મોબિલિટી, મોબિલિટીમાં 2-3 ઇક્વેશન તારવ્યા અને 2 એકમ સમજ્યા. સમજ પડી વાતમાં? તો આજના માટે આટલું. પણ મેં તમને કીધું હતું ઓહમનો નિયમ ચોક્કસ ભૌતિક પરિસ્થિતિમાં જ પાલન થાય છે, બધે જ નહીં. એટલે ઓહમના નિયમને અમુક દ્રવ્યોમાં મર્યાદા સ્વરૂપે લેવામાં આવે છે. બધે જ ઓહમનો નિયમ પડાતો નથી. અમુક દ્રવ્યો ઓહમના નિયમનું પાલન નથી કરતા, ત્યાં એની મર્યાદા છે. તો આવા ઓહમના નિયમની મર્યાદા અને એને રિલેટેડ બીજા મુદ્દાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આને વ્યવસ્થિત ટેક્સ્ટબુક પ્રમાણે મુદ્દા વાઇઝ લખી દેજો. મેં તમને કીધું ક્યાં કેવી થિયરી પૂછાય, મુદ્દા વાઇઝ તૈયાર કરી દેજો. ઓકે, આજના માટે આટલું ઇનફ. થેન્ક યુ.